રેલવેવાળા એમ કહી રહ્યા છે એડીએમ સાહેબને બધાય કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે. કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી. વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે. જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે. અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી. એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું. ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે. આગળ થોડા વરસાદમાં બંધ હતો. સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી. કોન્ટ્રાક્ટર એવું બોલે છે, આને ધમકી આપે છે, અમારો કોઈ ફરક પડવાનો નથી. તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો, અને બિલ આવી ગયું છે એવું બોલે છે.